કર્મ ચક્ર, આપણે જેવા કર્મ કરીશું એ આપણને વળીને પાછા મળશે જ. મહાભારત આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને હાથમાં વાગ્યું હતું ત્યારે દ્રૌપદીએ પોતાના સાડીનો ટુકડો ફાડીને હાથે લગાવ્યો હતો. સમય બદલાયો. દૂત સભામાં જ્યારે કૌરવો દ્રૌપદીનું ચીરહરણ કરીને એને અપમાનિત કરી રહ્યા હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમની મદદે આવ્યા અને એમના માનની રક્ષા કરી. દ્રૌપદીના સારા કર્મ એમનું રક્ષા કવચ બન્યું. ગુરુ દ્રોણાચાર્યએ અર્જુનને શ્રેષ્ઠ ધનુર્ધારી બનાવવા માટે પોતાના શિષ્ય એકલવ્ય પાસેથી ગુરુ દક્ષિણામાં એનો અંગૂઠો માંગ્યો. સમય બદલાયો. મહાભારતના યુદ્ધમાં એ જ અર્જુને પાંડવો અને શ્રી કૃષ્ણ સાથે મળીને દ્રોણાચાર્ય વિરુદ્ધ યોજના ઘડી અને એ એમાં માર્યા ગયા. દ્રોણાચાર્યનું એ ચાલાકી ભર્યું કર્મ સમય આવે એમને પરત મળ્યું. ભીષ્મ પિતામહે અંબાને પોતાના પસંદીદા સાથીદારથી દૂર કરીને એમને દુઃખી કર્યા હતા. સમય બદલાયો. એ જ અંબા પુનર્જન્મ લઈને શિખંડી નામે જન્મ્યા અને મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહના વિનાશનું કારણ બન્યા. તમે બીજાને દુઃખ આપો છો તો પાછળ જતા તમે પણ એ જ દુઃખના ભાગીદાર થાઓ છો. તમારા કર્મ નક્કી કરે છે કે તમે ધર્મ સાથે જોડાયેલા છો કે અધર્મ સાથે, અને એનાથી જ તમારા જીવનનો હિસાબ નક્કી થાય છે, હે ને? જય શ્રી કૃષ્ણ.